બ્રેસિસ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે, પરંતુ શું તમારા દાંત હંમેશા સીધા જ રહેશે? ઘણા લોકોના દાંત બ્રેસિસ ટ્રીટમેન્ટ કર્યા પછી પણ પહેલાંની જેમ વાંકાચૂકા થાય છે અથવા તો દાંત વચ્ચે જગ્યા થઈ જાય છે. તો આનું શું કારણ છે? શા માટે આવું થાય છે? હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ ડૉક્ટર નેહલ પટેલ ફ્રોમ સંજીવની ડેન્ટલ હોસ્પિટલ. આજે આપણે જાણીએ કે બ્રેસિસ ટ્રીટમેન્ટ તો થઈ ગઈ, પરંતુ એના પછી તમારા દાંત હંમેશા માટે સીધા રહે તો એના માટે શું જરૂરી છે? પ્રોબ્લેમ બ્રેસિસ ટ્રીટમેન્ટનો નથી. ચાહે તમે મેટલ બ્રેસિસ કરાવ્યા હોય, સિરામિક બ્રેસિસ કરાવ્યા હોય, કાં તો ક્લિયર અલાઇનર્સ કરાવ્યા હોય, પરંતુ જો દાંત આડાઅવળા થઈ જાય તો તમે કોઈ મિસ્ટેક કરી છે. મોસ્ટલી બે મિસ્ટેક જવાબદાર છે. ફર્સ્ટ અને કોમન મિસ્ટેક છે કે બ્રેસિસ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી રિટેનર્સ પહેરતા નથી. અમુક લોકો બ્રેસિસ ટ્રીટમેન્ટ તો કરાવી લે છે, પરંતુ પાછળનું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે કે રિટેનર્સ એ પહેરતા નથી. રિટેનર્સ પહેરવાનું જ બંધ કરી દે છે, તો એનાથી જે તમારા વાંકાચૂકા દાંત જે સીધા થઈ ગયેલા છે એ ફરીથી શિફ્ટ થવા માંડે છે અને બહારની તરફ આવવા માંડે છે. બીજી મિસ્ટેક છે ટંગ પોસ્ચર. અમુક લોકોને બ્રેસિસ ટ્રીટમેન્ટ થયા પછી પણ એમની હેબિટ છે ટંગ થ્રસ્ટિંગ અને માઉથ બ્રીથિંગ, એટલે કે મોઢેથી શ્વાસ લેવાની હેબિટ એ કન્ટિન્યુ જ રહે છે. તો એના લીધે તમારા દાંત ફરીથી જગ્યા થવા માંડે છે અથવા તો આડાઅવળા થઈ શકે છે. તો હવે સૌથી મોટો સવાલ છે કે તમારે રિટેનર કેટલા સમય સુધી પહેરવું જોઈએ કે જેનાથી તમારા દાંત સીધા અને સ્ટેબલ રહે છે. જો તમારે આ સવાલનો જવાબ જોઈતો હોય તો કમેન્ટમાં લખો રિટેનર. થેન્ક યુ.